મિત્રો જય શ્રી રામ, જય અર્બુદા। હવે વાત કરવી છે ઉણ ગામની કે જે છેલ્લા 2-3 દિવસથી સોશિયલ મીડિયા અને મીડિયામાં ચાલી રહ્યું છે એને અને સત્યને રાત દિવસનું અંતર છે। આપણે જો ખરેખર હકીકત બાબત આપણને એવું હતું ચેનલો બતાવશે, બીજું કોઈ બતાવશે, પણ કહેવાનો મતલબ કે હજી સુધી કોઈએ બતાવ્યું નથી। તો આપણે જો સત્ય બાબત જાણવી હોય તો સત્ય બાબતમાં એવું છે કે યુવાનો ઋણ ગામથી ઉણ ગામ વાતચીત કરવા માટે નીકળેલ હતા। સંખ્યા વધારે હતી ન હતી એનું આપણે પાછળ લઈશું। તો જ્યારે એ લોકો ઉણ ગામમાં પહોંચે છે તો ઉણ ગામમાં પોલીસ બંદોબસ્ત પહેલેથી ગામમાં જ્યાં જવાનો રસ્તો છે ત્યાં આગળ હતો જ। તો જે મેઇન એક રસ્તો હતો કે જ્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને એ છે એ અને એક કોલેજની બાજુમાંથી હતો અને ગામમાં 3 જગ્યાએ પોલીસનો બંદોબસ્ત હતો। તો જે ગામનો મેઇન રસ્તો અંડરપાસ નીચેથી છે ત્યાં આગળ જ્યારે યુવાનો જાય છે ત્યારે ત્યાં કેબી દેસાઈ કરીને પોલીસ ઇન્સ્પેક્ટર હોય છે એ સમજાવે છે કે ભાઈ તમને ગામમાં જવાની પરમિશન નથી, તમે અહીંયા જ રહો। યુવાનો માની પણ જાય છે અને બધા પોતાની ગાડીઓ આજુબાજુમાં પાર્ક કરી દે છે। એના પછી 2-5 મિનિટ પછી શી ખબર શું થાય છે કે કેબી દેસાઈ 2 ગાડીઓને જવાની મંજૂરી આપે છે, પાછો રસ્તો બ્લોક કરી નાખે છે। જે 2 ગાડી અંદર નીકળે છે એ ત્યાંથી ગામ હશે અંદાજે 200, 300, 400 મીટર દૂર। તો ત્યાં આગળ જેવી ગાડી, કહેવાનો મતલબ કે ગાડીમાંથી કોઈ માણસ નીચે નથી ઉતરતો એ પહેલાં પોલીસ જઈને ગાડીમાંથી ચાવી કાઢી લે છે અને ત્યાં આગળ ઓલરેડી પ્રી પ્લાનિંગથી હોય એવી રીતના 20-30 માણસોનું ટોળું હોય છે। એ જે 20-30 માણસોનું ટોળું હોય છે એ ડાયરેક્ટલી લાકડીઓ ધોકા લઈને એમના ઉપર હુમલો કરી દે છે, જેના વિડીયો સોશિયલ મીડિયામાં અવેલેબલ છે। તમારે જોઈતા હોય તો હું કોમેન્ટમાં એનો વિડીયો નાખી દઈશ। અને એના પછી જે બીજી ગાડી હોય છે એમાંથી એક ભાઈ દોડીને જે હાઈવે છે 200 મીટર 300 મીટર જેવો ત્યાં આગળ આવીને બધાને જણાવે છે કે પેલાએ હુમલો કરી દીધો છે। એના પછી જે ચૌધરી સમાજના યુવાનો રહ્યા એ ઉગ્ર બની જાય છે અને પોલીસની જે બેરિકેડ છે એ તોડી અને ગામમાં ઘૂસે છે। તો જે સત્ય હકીકત છે એ આ છે અને મીડિયામાં જે ચાલી રહ્યું છે તમે જાણો છો કે જે પોલીસ ઉપર હુમલો થયો, કાયદાને કથળી નાખ્યો, તો એ બધું થયું છે જે એમણે શરૂઆત કરી એમના પછી। તો આપણે ખરેખર સવાલ એ થાય છે કે આ કાયદો વ્યવસ્થા બગાડવામાં ખરેખર ત્યાંના કોઈ બી ઓફિસર છે તેમની શું ભૂમિકા હતી? જે ગામ લોકોએ ત્યાં આગળ જે હાજર હતા એ લોકોએ જે ગાડીઓ ઉપર હુમલો કર્યો એમના વિરુદ્ધ એફઆઈઆર ક્યાં છે? કેમ કે શરૂઆત તો ત્યાંથી થઈ નહીં, તો યુવાનો તો ફક્ત વાતચીત કરવા માટે આવ્યા હતા। તો હવે મેઇન પ્રશ્ન એ થાય છે કે ચૌધરી સમાજના યુવાનો ઉપર એફઆઈઆર 307 જેવી કલમો લાગી ગઈ અને જેમણે શરૂઆત કરી એ ઓફિસર ઉપર કોઈ એક્શન નથી લેવામાં આવી જિલ્લાવાળા પોલીસ તરફથી કે એના પછી જોઈએ તો સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો હોવા છતાં બધાના મોં ફેસ કમ્પ્લીટલી દેખાય છે, એના પછી પણ એમની કોઈની અટકાયત કરવામાં નથી આવી। ઘણા બધા મિત્રો એવું કહે છે કે ભાઈ તમે કોઈ બી માણસો જાય જ્યારે કોઈ બી યુવાનો ગયા તો એટલી બધી સંખ્યામાં કેમ ગયા? તો એમાં જો જોવા જઈએ તો ખરેખર તો ઠાકરસિંહભાઈ રબારી ઉપર પહેલી એફઆઈઆર થવી જોઈએ કે જ્યારે કિંજલબેન વાળી જ્યારે મેટર ચાલુ હતી તો એ મેટર જ્યારે ચાલુ હતી એ ટાઈમે તો એમણે જે નિવેદન આપ્યા એમને જો આપણે જોવા જઈએ ને તો ઘણી બધી બાબત પેલી થઈ જાય એવી છે કે સૂતેલા સાપોને જગાડ્યા, હાથ કાપી નાખીશું, પણ એમણે કિંજલબેનની મેટર પૂરી થઈ ગઈ અને એના પછી એમણે વિડીયો અપલોડ કર્યો એક કે ભાઈ અમે હથિયાર હેઠા મૂક્યા છે, બીજું અમે હથિયાર ચલાવવાનું ભૂલ્યા નથી। એના લીધે ચૌધરી સમાજના યુવાનો ઉશ્કેરાયા। તો ખરેખર સૌથી પહેલી એફઆઈઆર તો એમના તરફ થવી જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકાર હોય કે ભાજપ સરકાર હોય એમણે ક્યાંક ને ક્યાંક એક સમાજને બિલકુલ રીતે ટાર્ગેટ કરેલો છે। બિલકુલ ન્યાયની ભાવના નથી અને જે બી છે એક પક્ષીય વાત આખી કરેલી છે। તો હવે અમારો યુવાનોનો ગુજરાત સરકાર સામે સવાલ એ છે કે જે ગુજરાતમાં શાંતિનો માહોલ હતો, જે ભાઈચારાની ભાવના હતી, એને ડહોળવાનું જેમણે કામ કર્યું છે સોશિયલ મીડિયામાં એકદમ બેફાટ વાણીવિલાસ કરીને, તો એમના સામે સરકાર શું એક્શન લેશે? ઠાકરસિંહભાઈ રબારીના સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ। પ્લસ બીજી વસ્તુ કે જે ત્યાં આગળ અધિકારી હાજર હતા તો એમને કાયદોને વ્યવસ્થા કથળવા દીધું પ્રી પ્લાનિંગ માટે કે કહેવાનો મતલબ કે એમને જાણ નથી, એ હેન્ડલ ના કરી શક્યા, તો એ બાબત જે છે એમાં પૂરેપૂરી તપાસ થવી જોઈએ અને જો ક્યાંય પણ ભૂલ પકડાય તો તેમના સામે એક્શન લેવી જોઈએ। ત્રીજો મુદ્દો એ છે કે જે ગાડી ઉપર ત્યાંથી સામે જે વિડીયો અવેલેબલ છે
જે શરૂઆત કરી છે હિંસાની એમની સામે FIR કરી અને કડકમાં કડક કાર્યવાહી કરાય. અને એનાથી પણ આગળ ભાજપ સરકારને કહેવા માંગુ છું કે તમને ફક્ત વોટ માટે જ ચૌધરી સમાજ પટેલ સમાજ યાદ આવે છે. જ્યારે ચૂંટણી પૂરી થઈ તમે કોણ અમે કોણ, કેમ કે એનું જીવતું ઉદાહરણ એવું છે કે તમે લાઠીચાર્જ કર્યો તો આપણે સમજ્યા કે ભીડ વધારે હતી, બેકાબૂ થઈ રહી હતી, તો કાયદો વ્યવસ્થા જાળવવા માટે તમારે લાઠીચાર્જ કરવો પડે, ટીયર ગેસના પણ છોડવો પડે, સમજ્યા. તો જે બ્રિજ ઉપર કે બીજે નીચે ગાડીઓ હતી 200 થી 250 ગાડીઓના કાચ પોલીસવાળાઓએ ત્યાં આગળ પોલીસવાળાઓએ ખુદે 200-250 ગાડીના કાચ તોડ્યા છે. તો એ ગાડીઓના કાચ એટલે શું? સરકાર એવું સમજે છે ચૌધરી સમાજને એક ગાડીને 5,000નું નુકસાન આપીશું એટલે બીજી વખત જ્યારે ક્યારે બી આપણી સરકાર સામે સવાલ કરવા માણસો ભેગા ન થાય. તો સરકાર એટલું સમજી લે કે આ સમાજ 5,000 નહીં પણ 50,000 બગાડશે એટલો સક્ષમ છે. અને આ બાબતમાં જો આગળ નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે. અને 25 તારીખ 25/3/26 આવતા બુધવારે સવારે 10 વાગ્યે બધા યુવાનો આપણે બહોળી સંખ્યામાં વાવ-થરાદ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન આપવાનું છે આ બાબતે. તો બધા સાથ સહકાર આપજો. જય અર્બુદા, જય શ્રીરામ.